પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર કરવા માટે સૌપ્રથમ ફરિયાદી મધુભાઈ મહાદુભાઈને સાહેદ નંબર 1 તરીકે આંક 4થી તપાસેલા છે. તેઓએ પોતાની સોગંદપણની જુબાનીમાં સરતપાસમાં જણાવેલ છે કે બનાવ આજથી 3 માસ પહેલા ભૂસદા ગામે સાંજના 5:15 વાગ્યાના સુમારે બનેલો. બનાવના દિવસે અમો જંગલ મંડળીના લાકડાની માપણી કરીને ઘરે જવા માટે હું મારા બનેવી નાનુભાઈ સાથે મોટરસાયકલ પર બેસીને ઘરે જતા હતા. ત્યારે અમારી સામેથી આવતી 1153 નંબરની એક જીપ સામેની આવતી હતી, જે રોંગ સાઈડે 80-100ની ગતિથી પૂર ઝડપે આવતી હોય. અમોને અમારી સાઈડમાં આવી અડફેટમાં લઈ લીધેલ. હું ગાડી પરથી પડી ગયેલો. મોટરસાયકલ પરથી ફેંકાઈ જવાથી મારા બંને ઘૂંટણમાં તથા હાથમાં પંજા ઉપર ઈજાઓ થયેલી. મારી સાથેના નાનુભાઈને માથામાં તેમજ છાતીના ભાગે ફ્રેક્ચર થયેલું અને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થયેલી. આ બનાવ અંગેની જાણ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં કરતા 108 આવેલી અને બનાવ બાબતે ફરિયાદીએ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે આંક 5થી રજૂ થયેલ છે. પેરેગ્રાફ. સદર હું સાહેદે પોતાની ઉલટ તપાસમાં કબૂલ કરેલ છે કે બનાવ કઈ રીતે બનેલો તેની તેઓને ખબર નથી. તેઓની ફરિયાદમાં જીપ રોંગ સાઈડમાં આવી ઠોકી દીધેલાનું લખાવેલ નથી અને બનાવવાળી જીપ સોનિયાભાઈ નહીં પરંતુ પિન્ટુભાઈ ચલાવતા હતા. સદર હું સાહેદે એ હકીકત નકારી કાઢેલ છે કે અકસ્માત થતાં આરોપી જીપ મૂકી ભાગી ગયેલા. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષે સાહેદ નંબર 2 તરીકે નાનુભાઈ પરશિયાભાઈ પવારને આંક 6થી સોગંદ ઉપર તપાસેલા છે. તેઓએ પોતાની જુબાનીમાં જણાવેલ છે કે બનાવ તારીખ 19/1/2010 રોજ ભૂસદા ગામે સાપુતારા આહવા રસ્તા પર સાંજના 5 વાગે બનેલો. બનાવ વખતે હું તથા મધુભાઈ મારી 2 વ્હીલર મોટરસાયકલ પર બેસીને રાવચોડ ગામે જવા નીકળેલા. ત્યારે એક અમારી સામે જીપ ખારજુવાળા ડ્રાઈવર પિન્ટુભાઈ આજ રોજ આરોપી કોર્ટમાં હાજર છે તે જીપ ચલાવી લાવેલા, જે મારી સાઈડે પૂર ઝડપે ચલાવી લાવી અમોને અડફેટમાં લઈ લીધેલ, જેથી મને તથા મધુભાઈના શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થયેલી અને માથામાં તથા પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયેલી. પેરેગ્રાફ. સદર હું સાહેબ પોતાની ઉલટ તપાસમાં કબૂલ કરેલ છે કે બનાવની તેઓને જાત માહિતી નથી. પોલીસે તેઓનું નામ ઠામ પૂછેલું, તે સિવાય બીજું કંઈ પૂછેલ નહીં. બનાવ વખતે મોટરસાયકલ તેઓ 3 સવારી ચલાવતા હતા અને બનાવ વખતે તેઓની પાસે લાયસન્સ નહોતું. વધુમાં તેઓ કબૂલ કરે છે કે અકસ્માતવાળી જીપ કોણ ચલાવતું હતું તેની તેઓને ખબર નથી અને પાછળથી તેઓને જાણવા મળેલ કે સોનિયાભાઈની જીપ પિન્ટુભાઈ ચલાવતો હતો. પેરેગ્રાફ. આમ આ સાહેદની જુબાની અકસ્માત કઈ રીતે બનેલો તે હકીકત પણ પુરવાર થતી નથી, કારણ કે તેઓએ પોતાની ઉલટ તપાસમાં કબૂલ કરેલ છે કે બનાવની તેઓને જાત માહિતી નથી, તેમજ પોલીસે ફક્ત તેઓનું નામ ઠામ પૂછેલું અને તે સિવાય બીજું કાંઈ પૂછેલ નહીં.